તો રાજકોટના અગ્નિકાંડ મામલે આખરે રાજકોટના મેયરે મૌન તોડ્યું અને ઘટનાના 6 દિવસ બાદ મેયર નયના પેઢડિયાએ નિવેદન આપતા કહ્યું કે દુર્ઘટનામાં જવાબદાર એક પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે। અધિકારી કે પદાધિકારી જે પણ જવાબદાર હશે તેના વિરુદ્ધ કાર્યવાહી થશે। સાથે તેમણે એમ પણ કહ્યું કે મૃતકોના પરિવાર બાબતે મને બહુ દુઃખ છે। ચોક્કસ તપાસ થવાની છે જે મને અત્યારે તમે આ બાબતમાં કોઈ પણ પ્રશ્ન તમે પૂછશો તો તપાસનો ધમધમાટ ચાલુ છે। જે તપાસ થશે એ થવાની જ છે। આ બાબતમાં હું મારું નિવેદન નહીં આપી શકું કેમ કે આ નિવેદન અમુક આપણને કહેવાની જરૂર હોતી નથી। જે તપાસની જેને કામગીરી સોંપેલી છે એ 100% કડક તપાસ કરશે। આ બાબતમાં હું અત્યારે મૌન ધારણ કરું છું કેમ કે જે દ્રશ્ય જોયેલા છે એનો આઘાત અમને પોતાને પણ છે। તો આ સાથે જ આપણી સાથે સંવાદદાતા હાર્દિક જોશી પણ જોડાઈ ગયા છે। એમની પાસેથી વધુ વિગતો લઈએ રાજકોટથી। હાર્દિક, જે રીતની આપણે પરિસ્થિતિ જોઈ અને ત્યારબાદ 6 દિવસ બાદ આપણે મેયરશ્રીનું અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે એઓ મૌન તોડ્યું, ચુપ્પી તોડી, પરંતુ તેઓની ચુપ્પી હજુ પણ યથાવત જ છે। તેઓ એમ કહી રહ્યા છે કે તેઓ કોઈ નિવેદન નહીં આપે। ચોક્કસથી રાજકોટના મેયર છે, આમ તો રાજકોટ શહેરના પ્રથમ નાગરિક છે। સૌપ્રથમ તેમની જવાબદારી બનતી હોય છે કે તેઓ આ ઘટના બાબતે જે છે એ રાજકોટના નાગરિકોને માહિતી આપે, દેશના નાગરિકોને માહિતી આપે। પરંતુ આશ્ચર્યજનક રીતે તેઓ 6 દિવસ સુધી મૌન રહ્યા હતા અને જ્યારે રાજકોટના લોકોમાં એક ચર્ચા જાગી હતી કે મેયર અત્યાર સુધી કેમ છે, મૌન કેમ છે, આવા પ્રશ્નો ઉઠતા થયા। ત્યારબાદ મેયર છે એ મીડિયા સમક્ષ આવ્યા હતા। જો કે આ મીડિયા સમક્ષ આવ્યા ત્યારે પણ તેઓએ કોઈ ખાસ કે નક્કર બાબતની વાત નહોતી કરી। હા, તેઓ ભાવુક ચોક્કસ થયા હતા, તો થોડીવાર માટે તેઓની આંખમાં પણ આંસુ જોવા મળ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓ જે છે સ્પષ્ટ વાત કરવાથી ક્યાંક દૂર રહ્યા હતા। તો બીજી તરફ જે મેયરે વાત કરી હતી કે કોઈને છોડવામાં નહીં આવે, તો આ વાત છે તેમની હવે ઘણી જૂની થઈ ચૂકી છે, કેમ કે જે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ છે તેમની સામે જે છે ગુજરાત સરકાર છે તેમના દ્વારા પહેલેથી ને જે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે। અત્યાર સુધી થયેલી કાર્યવાહીની વાત કરવામાં આવે તો જે છે મુખ્યમંત્રીએ જ્યારે અગ્નિકાંડની મુલાકાત લીધી, એમના બીજે જ દિવસે 7 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા। ત્યારબાદ ગુજરાતના આઈએસ કહી શકાય કે ક્લાસ 1 2 અધિકારીઓ છે કે જે મ્યુનિસિપલ કમિશનર છે અને જે પોલીસ કમિશનર છે તેમને તાત્કાલિક બદલી પણ કરી દેવામાં આવી હતી। અને ત્યારબાદની જો ગઈકાલની વાત કરવામાં આવે તો જે છે મહાનગરપાલિકાના અલગ જે 4 જેટલા અધિકારીઓ છે તેમને જે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી લીધી હતી, જેમાં ટાઉન પ્લાનિંગ ઓફિસર એમડી સાગઠિયા, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ ઓફિસર મુકેશ મકવાણા, આસિસ્ટન્ટ ટાઉન પ્લાનિંગ જે ગૌતમ જોશી અને ફાયર સ્ટેશન ઓફિસર જે રોહિત વિગોરા છે તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી। અને ટૂંક સમયમાં જ તેઓને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ છે તેઓ રાજકોટની કોર્ટમાં રજૂ કરશે અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ 4 અધિકારીઓ છે કે જે અત્યારે આરોપી પણ છે તેમના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવશે। જોવાનું એ રહ્યું કે જે છે કોર્ટ કેટલા દિવસના રિમાન્ડ છે તેમના મંજૂર કરે છે। તો આ ઉપરાંત બીજી જે વાત કરવામાં આવે તો ગઈકાલે આ સમગ્ર ઘટનામાં જે છે એસીબીએ પણ ઝંપલાવ્યું હતું અને તેમના દ્વારા પણ ઠેર ઠેર તપાસ કરવામાં આવી હતી, જેમાં એમડી સાગઠિયા જે ટાઉન પ્લાનિંગ ઓફિસર હતા તેઓને જે આ ઘટના બાદ તેઓના પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા। તેઓની ઘર તેમજ તેમની ઓફિસ પર પણ એસીબીની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત જે અન્ય ફાયર ઓફિસર છે તેમના ઘર અને તેમની ઓફિસ પર પણ એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા તપાસ કરવામાં આવી હતી। ક્યાંક ને ક્યાંક આ સમગ્ર ઘટના છે તેમાં સરકારને એવી પણ આશંકા છે કે લાંચ લીધી હોય અને એમના કારણે જે છે તેઓએ કામગીરી નબળી કરી હોય તેવી આશંકા સાથે હવે જે છે એસીબી પણ મેદાને આવ્યું છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો ગઈકાલે જે 4 આરોપી જે અધિકારીઓ ઝડપાણા છે તેમના વિરુદ્ધ અપરાધ, મનુષ્યવધ સહિતની અલગ કલમો પણ દાખલ કરવામાં આવી છે। એટલે કે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે હવે તંત્ર છે, સરકાર છે તે કોઈને પણ બક્ષવાના મૂડમાં નથી। કોઈ પણ અધિકારી હોય, ચાહે તે ક્લાસ 1 અધિકારી હોય, ક્લાસ 2 અધિકારી હોય કે ક્લાસ 3 અધિકારી હોય, જે કોઈ જવાબદાર અધિકારીઓ છે તેમની સામે તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે। તેઓને સસ્પેન્ડ પણ કરવામાં આવી રહ્યા છે। એટલું જ નહીં, તેઓને જેલના સળિયા પાછળ પણ ધકેલી દેવામાં આવી રહ્યા છે। એટલે કે કહી શકાય કે રાજકોટ અગ્નિકાંડ છે હવે ક્યાંક ને ક્યાંક અધિકારીઓને પણ દજાડી રહ્યું છે। અધિકારીઓને પણ જે છે હવે આ બાબતે જવાબ આપવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત રાજકોટના 2 પીઆઈ છે કે જેઓ
જે સમયે આ ટીઆરપી ગેમ શરૂ થયું ત્યારે તે વિસ્તારમાં જે આવતા તાલુકા પોલીસ સ્ટેશનમાં તેઓ પીઆઈ તરીકે ફરજ બજાવતા હતા, તેમને પણ ક્યાંક ને ક્યાંક પૂછપરછ કરવામાં આવી શકે છે। આ ઉપરાંત અન્ય પોલીસ અધિકારીઓ કે જે તે સમયે જે ટીઆરપી ગેમ ઝોન શરૂ થયું એ સમયે તેઓ ફરજ પર ત્યાં હતા ત્યારે તેમની પણ પૂછપરછ થઈ શકે છે, કેમ કે ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો જ્યારે આટલું મોટું ટીઆરપી ગેમ ઝોન ચાલુ હોય ત્યારે જો અધિકારીઓને આ બાબતની ખ્યાલ ન હોય તો તે તેમની સૌથી મોટી બેદરકારી છે। અને એટલા માટે જ હવે સરકાર જે તેમના દ્વારા અલગ અલગ જે છે તપાસ કરવામાં આવી રહી છે। ખાસ કરીને એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે। અલગ અલગ 2 એસઆઈટી કામ કરી રહી છે। એક તો રાજ્ય સરકાર દ્વારા જે એસઆઈટી બનાવવામાં આવી છે તેમાં અલગ અલગ ફાયર ઓફિસર સહિતના જે છે અલગ અલગ અધિકારીઓનો સમાવેશ થાય છે। તે તમામ રિપોર્ટ છે પ્રથમ જે રિપોર્ટ છે 72 કલાકનો તે સરકાર સમક્ષ રજૂ કરી દેવામાં આવ્યું છે। બીજી જે એસઆઈટી છે રાજકોટ પોલીસ દ્વારા બનાવવામાં આવી છે, જેમાં ક્રાઇમ બ્રાન્ચના એસીપી સહિતના અધિકારીઓ છે તેઓ જે છે આ સીટના સભ્યો છે અને તેમના દ્વારા પણ વિવિધ દિશાઓમાં તપાસ કરવામાં આવી રહી છે। એટલે કે કહી શકાય કે અગ્નિકાંડ છે, ભલે આગ ઘટના સ્થળ પર ઠરી ગઈ હોય પરંતુ જે કોઈ બેદરકાર અધિકારીઓ છે જેમના કારણે ક્યાંક ને ક્યાંક આ ઘટનાક્રમ સર્જાયો છે તેમના વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવાના મૂડમાં છે સરકાર, અને એટલા માટે અલગ અલગ અધિકારીઓના ઘરે પણ દરોડા પડી રહ્યા છે। હજુ પણ આગામી સમયમાં વધુ કોઈ અધિકારીઓના નામ ખુલે તેવી પણ શક્યતા છે। એટલે કે કહી શકાય કે રાજકોટના અગ્નિકાંડની આ જે ઘટના છે તેને સરકારે ખૂબ જ ગંભીરતાથી લીધી છે। એટલું જ નહીં, હવે આ સમગ્ર જે અધિકારીઓ છે તેમના પર પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। હાલ જે કાર્યવાહી છે તે એક મેસેજ પણ છે, જે લાપરવાહ અધિકારીઓ હોય, જે લાંચ લેતા અધિકારીઓ હોય, તેઓ માટે એક સૌથી કડક મેસેજ પણ છે કે જો આવા અધિકારીઓ આગામી સમયમાં આવી કોઈ બેદરકારી દાખવશે અને મોટી દુર્ઘટના થશે તો તેઓને પણ રાજકોટમાં જેમ અધિકારીઓને જેલના સળિયા પાછળ જવાનો વારો આવ્યો તે લોકોને પણ જવાનો વારો આવી શકે છે। જી બિલકુલ। હાર્દિક, આભાર આપનો જોડાવા માટે અને આ સમગ્ર માહિતી સત્તાવાર આપવા માટે આભાર। અને ત્યારે જ આગળ વધીએ અને હવે વાત કરીએ કે રાજકોટ અગ્નિકાંડ દુર્ઘટના બાદ પણ તંત્રમાં હજુ પણ ગેરજવાબદારી યથાવત દેખાઈ રહી છે। સુરતની જો વાત કરીએ તો શાસક પક્ષના નેતાની જગ્યાની પર ચાલતો ફૂડ કોર્ટ સીલ કરવામાં આવ્યો હતો, તેમ છતાં પણ ફૂડ કોર્ટની અંદર કામગીરી શરૂ કરવામાં આવી અને આ સાથે જ આપેલા એનઓસી ન હોવા છતાં પણ આ ફૂડ કોર્ટ ધમધમી રહ્યું છે। તંત્ર દ્વારા 3 દિવસ સુધી બચાવવાનો પ્રયાસ કરાયો હતો, તેમ છતાં ચોથા દિવસે ફૂડ કોર્ટ સીલ કરાયું, પરંતુ ફૂડ કોર્ટ સીલ કર્યા છતાં અંદર કામગીરી શરૂ કરાઈ છે। રાજકોટની ઘટના બાદ સુરતની અંદર છેલ્લા ઘણા દિવસોથી ફાયર વિભાગ સીલ મારવાની પ્રક્રિયા કર્યો છે। દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરીશ કે સુરત શહેરના રાંદેર ઝોનની અંદર આવેલા ગેલેક્સી સર્કલ પાસે લા પેન્ટાલા જે ફૂડ કોર્ટ છે એને ગઈકાલે રાત્રે સીલ કરવામાં આવ્યું હતું, પરંતુ આ તંત્ર આ શાસક પક્ષના નેતાની જગ્યા ઉપર આ ચાલતું જે ફૂડ કોર્ટ શાસક પક્ષના નેતા છે ધર્મેશભાઈ વાણિયાવાલાની જગ્યા પર બનાવવામાં આવ્યું છે। ફૂડ કોર્ટ ખુલ્લી જગ્યામાં 24 જેટલી દુકાનો બનાવવામાં આવી છે। લા પેન્ટાલ નામનું ફૂડ કોર્ટ છેલ્લા ઘણા દિવસોથી ધમધમી રહ્યું હતું, પરંતુ ભાજપના નેતા હોય તે અંતર્ગત ખાસ કરીને આ વહીવટી તંત્ર પણ આંખ આગળ આળા કાન કરતું હોય અને કાયદાની 80-80ની અંદર આ ફૂડ કોર્ટ ધમધમી રહ્યું હતું, પણ લોકો જે આ અન્ય ટેક્સટાઇલ માર્કેટોથી માંડીને તમામ વસ્તુઓ સીલ કરાતી હોય છે ત્યારે આ લોકોનામાં પણ એક માંગ ઉઠવા પામી છે। અને ખાસ કરીને એક સ્થાનિક ભાઈ જોવા છે તેની સાથે વાતો કરીશું। જી, તમારું નામ? કે બધી જગ્યાઓ પર સીલ થાય છે, ભાજપના નેતા છે, ફૂડ કોર્ટ સીલ થયું હતું, સીલ તોડી નાખવામાં આવ્યું, અંદર કામદારો પણ કામ કરે છે, શું કહેશો? અમે લોકો એટલે જ અહીંયા ઉભા છે, અમે સ્થાનિક જ છે, બાજુમાં જ રહીએ છીએ। આ સીલ ગઈકાલે થયેલું હતું, આજના પેપરમાં છે કે આ સીલ થયેલું હતું, ક્યાં છે સીલ? અંદર તો માણસો કામ કરે છે, એ લોકોના સામાન લેવા છે, કઈ રીતે લોકો છે બિન અધિકૃત રીતે કોઈએ જવાનું નથી તો એ લોકો કેમ કરે? શાસક પક્ષના નેતા એટલે બેવડી નીતિ, બેવડી ધારા ધોરણ એમ લોકોને મરવા છોડવાના અને પોતે અહીંયા રોટલા શેકવાના। એ શાસક પક્ષના નેતા છે, દંડક છે કે અહીંયાના માલિક છે? અહીંયા પાર્કિંગની જગ્યા એ લોકોએ આ રમત ગમતના સાધનો મૂકેલા છે, ક્યાં છે પાર્કિંગની જગ્યા? ફાયર સેફટી તો આજે દેખાય છે, અંદર માણસો દેખાય છે, કઈ રીતે આ લોકો કામ કરે? રાજકોટમાં 40 જણ મરી ગયા એટલે હવે અમને લોકોને 400 મળતા છોડવાના। ઇન્ડસ્ટ્રીયલમાં અને કોમર્શિયલમાં એ લોકો ફાયર સેફટી માટે જાગૃત થયા છે, તો રેસિડેન્ટમાં કેમ નથી થયા? રેસિડેન્ટમાં તો લાખોમાં પબ્લિક રહેતી, અરે 4 થી 11 ચાલે છે, એટલે તો 24 કલાક ઘરમાં કોઈને કોઈ રહેતું હોય, ક્યાં છે રેસિડેન્ટમાં એ લોકોની જાગૃતતા? સ્થાનિક નાગરિક પણ કહી રહ્યા છે કે આ ફૂડ કોર્ટ ગઈકાલે રાત્રે સીલ કરવામાં આવ્યું હતું અને રાતોરાત તોડીને
ફરી અંદર દ્રશ્યમ બતાવવાનો પ્રયાસ કરીશ કે કામદારો પણ કામ કર્યા છે. અહીં જે દરવાજો છે દરવાજા પર સીલ માર્યું હતું અને હાલ આ સાંકળ લગાવીને તાળું મારી દેવામાં આવ્યું છે. એટલે કહેવાય છે કે ભાજપના નેતાઓ છે જેને ધ્યાનમાં લઈને ખાસ કરીને આ સીલ જે મારવામાં આવ્યું હતું એ પણ તોડી નાખીને કામદારો પણ અંદર કામ કરે છે. જ્યારે સીલ મારવામાં આવતો હોય છે ત્યારે બિન અધિકૃત રીતે કે અધિકૃત રીતે કોઈ માણસો અંદર પ્રવેશ કરી શકતા ના હોય, પરંતુ આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે અંદર કામદારો પણ કામ કરી રહ્યા હતા. અને ખાસ કરીને ફાયર વિભાગે એ સફાળે જાગીને અને સીલ તો કર્યું હતું, પણ શાસક પક્ષ ભાજપના નેતા હોવાના કારણસર સીલ રાતોરાત તોડી ફરી આજ રોજથી આ ફૂડ કોર્ટ ચાલુ રહી એવું દેખાઈ આવેલ છે.